બધાને કેમ છો? મજામાં છો ને? જો આજે અમે ગોલગપ્પા બનાવીએ છીએ. એની કહે છે મમ્મી ગોલગપ્પા ખાવા છે, તો ગોલગપ્પા બનાવીએ છીએ. જો ગોલગપ્પા બનાવું છું અને હું કઈ રીતે બનાવું છું ને એ હું તમને આજ દેખાડવાની છું, એટલે બધા બનાવી રહેજો. જો હું ગોલગપ્પામાં હું નાખું છું ને હું તમને બતાવું. મરચી નાખું, લીંબુ નાખું, કોબીજ નાખું, કાંદા નાખું અને શિમલા મરચાં બધી વસ્તુ નાખી પછી મિક્સ કરીને વઘાર કરો. વઘાર કરીને પછી બનાવો. હું એ રીતે બનાવું. તમે કઈ રીતે બનાવો કહેજો. મારે એને ગોલગપ્પા બહુ ભાવે કે મમ્મી ગોલગપ્પા બનાવીને પછી ગોલગપ્પા બનાવે. જો આ કોબીજ, કાંદા છે, શિમલા મરચાં છે, ગાજર છે, એ બધું નાખી દઈએ. નાખી દઈએ અને નાખી દઈએ મીઠું. બધું નાખીને પછી વઘાર કરો. વઘાર કરીને પછી હું ગોલગપ્પા બનાવું. તમે કઈ રીતે બનાવો એ મને કહેજો. નાખો આ બધી વસ્તુ નાખીને પછી હું મિક્સ કરી નાખું. આ લીંબુ પહેલાં મેં દહીંમાં બોળો નાખ્યો હતો એટલે લીંબુ ઓછા જોઈએ, બહુ ન જોઈએ. અમારે એની બેને ખાટું પાછું બહુ ભાવ. ગોલગપ્પાની ઉપર મેં એટલે લીંબુ નીચોવી નાખતા એટલું એને ગોલગપ્પામાં લીંબુ ખાવે એટલે એમાં લીંબુ થોડું વધારે નાખું. આને થોડી પહેલા રાઈ નાખી પછી થોડું જીરું, થોડી ઘી, થોડી હળદર, આ બધું બંધ કરીને પછી નાખવામાં લીમડો અને આ બધું નાખીને પછી આની અંદર નાખી અને પછી બધું મિક્સ કરી દેવાનું. જો થઈ ગયો. હા, જો હું આવી રીતે ગોલગપ્પા મૂકી દઉં. હું આવી રીતે મૂકું ગોલગપ્પા. થોડાક એવા જ કરું, પછી તો કરો લોઢીમાં સારું. પછી લોઢીમાં કરી નાખું મોટા મોટા પુડલા. આપણે તો હાલી જાય, છોકરા ખાટું બનાવવું પડે. પછી આ રીતે તમે કાઢી દો. જેને ગોલગપ્પા ખાવા છે હે ગોલગપ્પા ક્યાં ખાવા તારે? આમ જો આમાં કે આમ જો ફ્રેન્ડને કે બધાને ગોલગપ્પા ક્યાં ખવાય? આમાં ક્યાં? આમાં અમાર જીવ બેને બહુ ખાય હો. હા, આમાં કેમાં હારી હારી વસ્તુ બેનને બહુ ભાવે એટલે પછી આપણે શરૂ રાખીએ બનાવવાનું. અમાર પાસે છે ને એકલા ગોલગપ્પાય ન હાલે એટલે અમારે રાજને હાપી કરવું પડે શાકભાજી. એટલે બનાવવાનું શાક કર્યું છે અને ભાખરી છે. શાક ને ભાખરી કરી નાખો તો જેને જે ખાવું હોય ને ખાય. અને હું તો લોટ આવી જ રીતે બાંધી દઉં. ગલાસે કઈ બાંધવા દેવું? આપણે તડકે ફળ હોવું જોઈએ. ધીમે ધીમે ન હાલે. ગમે એ વસ્તુ હોવું જોઈએ તડકે ફળ. ફટકે ખાવું પડે બીજી વાત. ધીમે ધીમે પાણી રેડવું ને લોટ બાંધવો ને કેદી બંધાય રહી. એટલે લોટ બાંધવો હોય ને ફટફટ થાય. હું પેલા તો આવી રીતે જ બાંધું. થઈ ગયો છે તૈયાર. લોટ બંધાઈ ગયો છે ને આપણે જોઈ લઈએ ગોલગપ્પા સેડા કે નહીં. સડી જ ગયા છે. વાર ન લાગે સડતા, ઘડીક જ થાય. ગોલગપ્પામાં વાર લાગે, ફટફટ. એટલે આપણે ગોલગપ્પા જોઈ લઈએ કે આવા છેડા છે. સડી ગયા છે આપણા ગોલગપ્પા. આવી રીતે ફેરવી નાખીએ. આમાં બહુ વાર લાગે. લોઢીમાં ફટકે થાય. પુડલા કરી નાખીને એટલે આ ઝીણા ઝીણા પોચકા કઈ મૂકવા.
આ પલટી ગયા છે. હવે આની ઉપર થોડુંક નાખશું તેલ પાછું આવી રીતે. પાછું થોડીક વાર ઢાંકી દે. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ગોલગપ્પા ચડી ગયા કે નહીં. ચડી ગયા છે ગોલગપ્પા બરાબર. એની બેન છે ને જો આવાજ કાઢી તો જો એસેજ આવી ડાયજેશન તોય નહીં ખાય કે મમ્મી ભૂલી ગયું. અમારે એની બેન છે ને પાછા લાઈટ કાશે પપ્પાને જો આ બળી ગયું. બળી ગયા છે એટલે આપણે લઈ લઈએ. વચ્ચેનામાં છે ને બધા દાસ પડે કારણ કે ગેસ ધીમો થાય ફૂલ થાય ને એવું થાય ને એટલે. અને હવે આપણે પાછળ મૂકી દઈશું. બીજી વાર તેલ નહીં નાખવું પડે કારણ કે એક જ વાર નાખવું પડે તેલ કારણ કે કોરી હોય કે નહીં લોટી એટલે હાડે પછી બીજી વાર તેલ ન નાખવું પડે. બીજી વાર પછી છે ને આપણે ઉપર બીજી વાર પહેરવીએ ને તો એ નાખીએ. આવી રીતે બીજી અને આ રીતે પાછું ઢાંકી કેવા લાગે ખીચડી ગોલગપ્પા કેવો બન્યા ખાઈને બતાવો તો કેવો બન્યા છે. ગોલગપ્પા એમ બન્યા સારો બન્યા છે. હવે ખાઈ લીધું ગોલગપ્પા. હાલો જીવબેન ખાવાનો મેમ જો મમ ચાલો મમ્મા મમ્મા કેવું લાગ્યા કેજો મને હો. હાલો કાવ કેવું લાગ્યું. જીવબેન કે કેવું લાગ્યું આમ કે મસ્ત લાગ્યું કે હા ખાવ કેવું લાગ્યું. કેવું બેને કહું તો ખાઈ આમ કરીને સોય જો મસ્ત બન્યું એમ કે છે. કેવું મસ્ત બન્યું ગોલગપ્પા. મસ્ત બન્યું.